281 ગામોના 910 તળાવોને રેવન્યુ રેકર્ડ પર લઈ બ્યુટિફિકેશન, જળ સંચય અને સંરક્ષણની માટે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રએ ઝુંબેશરૂપ કામગીરી કરી. ગુજરાતમાં સૌપ્રથમ પહેલ કચ્છના 281 ગામના કુલ 910 તળાવોને રેવન્યુ રેકર્ડ પર લાવી બ્યુટિફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશરૂપ કામગીરી. કલેક્ટર આનંદ પટેલના વિઝન હેઠળ કચ્છના 10 તાલુકામાં કુલ 910 તળાવોની અંદાજે 5600 એકરની વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી કચ્છના તળાવોને મહેસૂલી રેકર્ડમાં નવી ઓળખ મળી. સત્તાવાર દરજ્જો પ્રાપ્ત થવાથી 900થી વધારે તળાવોના બ્યુટિફિકેશન, સંરક્ષણ અને સંવર્ધનને લગતા યોજનાકીય કામો સુચારુ રૂપે થઈ શકશે. માત્ર 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક ઢબે માપણી, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યુ પ્રક્રિયાઓને પૂર્ણ કરી તળાવોને સત્તાવાર દરજ્જો અપાયો છે. રિપોર્ટર રમેશ મહેશ્વરી, ભુજ, કચ્છ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.